નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ. N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો જાણીએ આજના મહત્વના સમાચાર. શિનોર તાલુકાના ટિંગલોદ ગામ ખાતે આવેલા તળાવમાં એક વ્યક્તિ ડૂબી જવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગને તાત્કાલિક માહિતી આપવામાં આવી હતી. આજરોજ વહેલી સવારથી જ કરજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ આધુનિક બોડી સેન્સર ડિટેક્ટર અને બોટની મદદથી શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લગભગ 1.30 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે તળાવમાંથી મૃતદેહ શોધી કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને ગામના સરપંચ અને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ ટિંગલોદ ગામના રહેવાસી રાજેશભાઈ પરસોત્તમભાઈ વસાવા, ઉંમર અંદાજે 55 વર્ષ તરીકે થઈ છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 29ના રોજ રાત્રિ દરમિયાન લગભગ 8:30-9 વાગ્યાની આશરે અમારા ફાયર કંટ્રોલ રૂમમાં 112 દ્વારા અમને એક કોલ આપવામાં આવ્યો હતો કે તાલુકો શિનોર, ગામ કિંગલોદના ગામના તળાવની અંદર એક વ્યક્તિ અગમ્ય કારણસર ડૂબી ગયેલ છે તેવું અમને કોલ આપવામાં આવેલો હતો. રાત્રે અમે ઘટના સ્થળ પર જઈને તપાસ કરતાં વધુ અંધારાના કારણે શોધખોળ અમે કાલે વિલંબ પડતા અમે કાલે બંધ રાખી હતી. પરંતુ આજે સવારે વહેલી સવારે શોધખોળ કરતાં અમે અને અમારી ટીમ બોટ સાથે શોધખોળ કરતાં તળાવની અંદર 2 કલાકની ભારે જહેમત બાદ તથા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ AI મશીન દ્વારા અમે એને સર્ચ કરતાં અમને એક અજાણ્યા વ્યક્તિનો ડેડ બોડી તળાવમાંથી મળી આવી છે અને એ ડેડ બોડી અમે એમના પરિવારને પોલીસની સમક્ષ અમે એમને સપરત કરી છે. મારું નામ સંદીપ સાધુ, કરજણ ફાયર ડિપાર્ટમેન્ટ. રમણભાઈ ડામોર, કરજણ ફાયર ડિપાર્ટમેન્ટ. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.